તો આગામી 48 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 48 કલાક રાજ્યમાં રહેશે પવનનું જોર। અમદાવાદ ગાંધીનગરમાં હળવા અને ભારે વરસાદી ઝાપટા પડશે। દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદના એંધાણ છે। જ્યાં વરસાદ નથી વરસ્યો તેવા સૌરાષ્ટ્રના અનેક ભાગમાં પણ વરસાદની આગાહી છે। આગામી 48 કલાકમાં પવનનું જોર તો થોડું રહેશે, પરંતુ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં અને અરવલ્લીના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં વરસાદે ખૂબ જ રાહ જોડાવી છે તેવા વિસ્તારોમાં પણ હવે વરસાદ આવશે। દેવભૂમિ દ્વારકા, પેલ્લુડ નામ સહિત પોરબંદર અને જામનગરમાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ત્યાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબીના ભાગો અને કચ્છના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગોમાં પણ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં પણ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ત્યાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની જરૂર છે, ત્યાં મેઘમહેર થવાની શક્યતા રહેશે। 30 જુલાઈથી રાજ્યમાં ફરી એકવાર ધોધમાર રાઉન્ડ શરૂ થશે। 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી અતિ ભારેની આગાહી છે। વડોદરા, ખેડા, પંચમહાલના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી અને સુરતને પણ વરસાદ ધમરોળશે। ઉત્તર ગુજરાતમાં પાટણ, સમી, હારીજમાં પણ ધોધમાર આવશે। સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે। વરસાદના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાય તેવી ભીતિ। પાટણ, સમી, હારીજના ભાગો અને સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી માંડીને ભારે અને કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અતિ ભારે વરસાદથી કોઈ ભાગમાં પૂરની સ્થિતિ પણ થઈ શકે।